ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળનો આજે 29મો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. 11 વરઘોડિયાએ નવદંપતિ જીવનમાં પગલાં પાડેલ તથા પૂર્વ કમિટી તરફથી તથા સમસ્ત વડીલો, સમાજના ભાઈઓ બહેનો તથા યુવાનો તરફથી ખૂબ જ પુષ્કળ અને સાથ અને સહકાર મળેલ અને અમારા સમાજમાં ભવ્યથી અતિ ભવ્ય પ્રસંગ ઉજવાયેલો તેની અમને ખૂબ જ ખુશી છે આજે. અને પ્રમુખ હાલમાં બળદેવભાઈ મોહનભાઈ પંચાલ પ્રમુખ છે અમારા ખારાપાટ પંચાયત સમાજમાં. હું મંત્રી શ્રી મનોજભાઈ જયંતિભાઈ પંચાલ ગામ નાયવાણી, હું મંત્રી તરીકે સમાજની અંદર સેવા આપી રહ્યો છું. અત્યારે અમે દરેક સાથે મળીને ખૂબ જ કામ કરેલું છે. 3-4 દિવસમાં ખૂબ જ ભવ્ય અને સફળ પ્રોગ્રામનું આયોજન સફળતાપૂર્વક અમારું પૂર્ણ થયું છે. સંતોના આશીર્વાદ થયા, સંતો પણ વધાર્યા, અમારા આશીર્વાદ લીધા અને રાજકીય લેવલના ધારાસભ્યશ્રીએ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સર્વ વધાર્યા. અમારા આમંત્રિત મહેમાનને માન આપીને તે સર્વનો પણ ખૂબ ખૂબ આભાર તથા સમસ્ત ખારાપાટ લુહાર સુતાર જ્ઞાતિ મંડળના સર્વ સભ્યોનો, વડીલોનો આભાર, એ સાથે વંદન. આજરોજ મારા 60 દસડા વિધાનસભા વિસ્તારની અંદર વઘાડા ગામની બાજુમાં ફુલકી ગામે ખાસ કરી વિશ્વકર્મા ભગવાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ ખારાપાટ લુહાર સુથાર જ્ઞાતિનો 29મો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે. ખાસ કરી આ સમૂહ લગ્નોત્સવની અંદર સમાજના સૌ આગેવાનોએ ભાગ લઈ 11 નવદંપતિનું દાંપત્ય જીવન સુખરૂપ નીવડે એના માટેની શુભેચ્છા પાઠવી છે. સમૂહ લગ્નોત્સવ એ ખરેખર દેખાદેખીથી ખર્ચ અને કરકસરયુક્ત રીતે એક જ મંડપ નીચે, ગરીબ હોય કે અમીર હોય, એક જ માંડવા નીચે એ લગ્ન થાય એ પ્રકારના સમૂહ લગ્નોત્સવ થઈ રહ્યા છે. ખાસ કરી અમારા ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર પણ સમૂહ લગ્નોત્સવને પ્રોત્સાહન આપી રહી છે. ખાસ કરી બક્ષી પંચના સંદર્ભમાં હોય કે જાતિના સંદર્ભમાં હોય તો કુંવરભાઈના મામેરા સાથે સાથે 7 ફેરા સમૂહ લગ્નોત્સવમાં પણ દીકરીને 12,000 રૂપિયા એ પ્રોત્સાહન આપતા હોય છે. એ જ પ્રકારે જે સંસ્થા કામ કરે છે સમૂહ લગ્નોત્સવને, એને પણ પર જોડકે 3,000 રૂપિયા, 25 જોડકા સુધી 3,000 રૂપિયા, એટલે કે આજે 11 જોડકા પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. ત્યારે આ સંસ્થાને પણ 33,000 રૂપિયા એ અમારા ગુજરાત સરકારના માધ્યમથી પ્રોત્સાહન રૂપે સમૂહ લગ્નોત્સવને પ્રોત્સાહન મળે એના માટે આપવામાં આવશે. વિશેષ વાત ન કરતા આજે વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે જે પ્રકારે આ સમૂહ લગ્નોત્સવ થયા છે અને સમગ્ર વિશ્વકર્મા સમાજ એ એક થઈ અને એ સમૂહ લગ્ન કરી રહ્યા છે, ત્યારે આ નવદંપતિને પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતિનું જીવન સુખરૂપ નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. આભાર. વંદે માતરમ. ભારત માતા. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ, લાંબા ડુંડામાં દાણા ભરપૂર, ખેડૂતને આપે ઉપજ ભરપૂર. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રીસીડ્સ ઉત્પાદિત હાઇબ્રિડ બાજરી બિયારણ જ વાવો. લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી.